વાત સાચી છે કે આમ અમારી હેટ્રિક સરકતી ગઈ 20,000 મતની આસપાસ કંઈક કેદીબેન જીતા છે એટલે કઈ નજીવી લીડ એમને મળી છે એટલે અમારે ભારતીય જનતા પાર્ટીને હેટ્રિક સરકતી ગઈ કહેવાય અને બીજી રીતે કહી તો હવે એકના એક બેન એક જ પેલું કહે છે કે ભાઈ આપણે કાંઈ કોઈ સમ ખાવા હોય તો એકના એક હોયના સમ ખાય એટલે કોંગ્રેસ માટે આ એકના એક બેન ચૂંટાઈને આવ્યા છે અને 25 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને જે બેઠકો મળી છે એ બધા ખૂબ સારા મતની લીડ સાથે અમે ચૂંટાણા છીએ આજે અમુક બેઠક તો એવી છે કે જે બેઠકો 5 લાખ ઉપરથી અમે જીતા છીએ અને રાજકોટ જેવી બેઠક કે જ્યાં આગળ આ વખતે ચૂંટણીનું ટોટલ ક્ષત્રિય આંદોલનનું એપિસેન્ટર કહીએ તો રાજકોટ હતું છતાં 4.5 લાખની લીડથી રૂપાલા સાહેબ જીતા છે એનો મતલબ કે પ્રજાએ ખૂબ ભરી ભરીને અમને મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ નરેન્દ્રભાઈ મોદી ઉપરનો પ્રેમ ભરોસો વિશ્વાસ લોકોએ વ્યક્ત કર્યો છે મેં એ જ કહું છું કે આટલું મોટું ક્ષત્રિય આંદોલન જે થયું લોકો રાજકીય વિશ્લેષણો જે કરતા હતા એમ કહેતા હતા કે આ મુશ્કેલીઓ પડશે આ બધી બેઠકો ઉપર અને એને બદલે લીડ વધી છે બધે ગયા વખત કરતા 19 કરતા નહીં સમીકરણમાં કોઈ સવાલ નથી માત્ર એટલી જ વાત છે કે આપણે અગાઉ કીધું એમ કે લોકો નરેન્દ્રભાઈ સાથે એટલા જોડાયેલા છે ગુજરાતના લોકો અને નરેન્દ્રભાઈ ફરી વખત વડાપ્રધાન બને મતદાન કર્યા પછી અનેક લોકો એવું કહેતા હતા અમે મોદીને વોટ દઈ આવ્યા એનો મતલબ નીચે કોઈ વાત એને જોઈ નથી નીચે ઉમેદવાર પણ જોયા નથી માત્ર ને માત્ર મોદી સાહેબનો ચહેરો ધ્યાનમાં રાખી અને લોકોએ મત આપ્યા વાત સાચી છે 400 પાર નું સપનું પૂરું ન થયું પરંતુ એક્ઝિટ પોલ જે આવ્યા હતા એમાં 360ની આસપાસ બેઠકો દેખાઈ હતી એનડીએની એમાં પણ લગભગ હવે અમે 300ની આસપાસ રહેશું એટલે એમાં પણ બેઠકો ઘટી છે એના મૂળમાં જે એક્ઝિટ પોલમાં જે દેખાયું હતું એમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક એ બધા પ્રાંતમાં એક્ઝિટ પોલે જે બેઠકો દેખાડી હતી એના કરતાં ઓછી બેઠકો મળી એને કારણે અમારી બેઠકો ઘટી છે પરંતુ 300માં અમે સ્થિર સરકાર આપીશું નરેન્દ્રભાઈ ફરી વખત વડાપ્રધાન બનશે અને 10 વર્ષ જે રીતે દેશની પ્રગતિ થઈ છે એમ આગામી દિવસોમાં પણ પ્રગતિ થશે પંજાબના પરિણામમાં ભાજપનો વોટ શેર વધ્યો છે ઘણી જગ્યાએ અમે બીજો નંબર છે ઇવન હમણાં છેલ્લે મારે વાત થઈ ફિરોઝપુરમાં ખાલી કોંગ્રેસ અને અમારા ઉમેદવાર વચ્ચે 700-800 મતનો ડિફરન્સથી ચાલી રહ્યું છે જેમ બનાસકાંઠામાં આપણે જોતા હતા એટલી ડિફરન્સથી ચાલી રહ્યું છે પરંતુ અમને હતું કે આ વખતે જે પ્રકારનું રામ મંદિરનું એક અસલ વેવ છે હિન્દુઓમાં નરેન્દ્રભાઈ મોદી માટેનો ક્રેઝ છે એમાં અમે ધારતા હતા કે 4-5 બેઠકો મળશે એને બદલે હજી સુધી એકેય બેઠક અમને મળી નથી એ થોડુંક અમને અચંબો લાગે છે હવે આનું વિશ્લેષણ બધું થશે હજી તો પરિણામની સાય તાજી છે 2-3 દિવસ બધું લાગશે વિશ્લેષણો થશે અને ત્યારે ખબર પડશે સાચું કે ક્યાં કઈ વસ્તુ નડી અથવા કઈ ફળી એનડીએની જે સીટોમાં ઘટાડો થયો આપ શું માનો છો વિપક્ષ મજબૂત થયો છે આ 5 વર્ષ એટલે મજબૂત થયો જ કહેવાય ને વિપક્ષને પહેલા કરતા વધારે સીટો મળી છે અને અમને પહેલા કરતા ઓછી સીટ મળી છે એટલે વિપક્ષ મજબૂત થયો નહીં વિપક્ષ મુક્તની વાતો અમે નથી કરી અમે તો એમ કહેતા હતા કે ભાઈ નરેન્દ્રભાઈ જે સુંદર કામગીરી કરી છે જનતાનો એટલો બધો વિશ્વાસ છે તો 400 પાર આપણે જવું જ્યારે વિપક્ષ પોતે જ દાખલા ગુજરાતમાં એક જ સીટ મળી છે 26માંથી અને એ પણ બહુ ઓછા માર્જિનવાળી મળી છે એટલે વિપક્ષને ગુજરાતે સ્વીકાર્યો જ નથી જનતાએ ન સ્વીકાર્યો વિજયભાઈ 10 વર્ષ બાદ યુપી અને રાજસ્થાનની અંદર સીટો ઘટી છે એના કારણે બીજેપી જે 272 ની પાર પહોંચી હતી એની અંદર ક્યાંક ઓછું આવ્યું છે શું લાગે છે આ સંગઠનના હિસાબે તો મુદ્દાઓ છે એના કારણે એટલે મેં એમ કીધું કે
હવે હજી તો પરિણામ તાજું છે, હજી આવી રહ્યું છે. 2-3 દિવસ એના વિશ્લેષણો થશે અને પછી તારણો પર આવી શકાય કે ભાઈ શું કામ યુપીમાં સીટ ઘટી, શું કામ રાજસ્થાનમાં સીટ ઘટી, શું કામ પંજાબમાં સીટ ન મળી. આ બધાના વિશ્લેષણો થયા પછી સાચા તારણો પર આપણે આવી શકશું. ઓકે સર, રેડી. રાજકોટની પ્રજાનો આભાર માની લો. ઓકે. સૌપ્રથમ તો રાજકોટની લોકસભા વિસ્તારની જનતાનો ભારતીય જનતા પાર્ટી અમે ખૂબ આભાર માનીએ છીએ. આ વખતે રાજકોટ લોકસભામાં વિશેષ પરિસ્થિતિ હતી, પરંતુ ગયા વખત કરતાં પણ વધુ લીડથી રૂપાલા સાહેબને વિજયી બનાવવા બદલ રાજકોટની જનતાનો, રાજકોટ સંસદીય મત વિસ્તારની તમામ જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારતીય જનતા પાર્ટી સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠનોએ પણ જે મહેનત કરી છે એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપના માધ્યમથી રૂપાલા સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને મંત્રીમંડળમાં વિસ્તરણની આપે વાત કરી. મેં ગઈકાલે એબીપીમાં મારી ચર્ચા ચાલતી હતી. એમાં રોનકભાઈએ વાત કરી કે બંધારણના કાનૂન મુજબ, કાયદા મુજબ ગુજરાતમાં 25 કે 26 લોકોનું મંત્રીમંડળ બને તો કેમ તમે લોકોએ હજી 17નું જ મંત્રીમંડળ રાખ્યું છે. ત્યારે મેં એમને કીધું કે જ્યારે મંત્રીમંડળ બીજી વખત ભૂપેન્દ્રભાઈનું બન્યું ત્યારે 17નું બનાવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં વિસ્તરણ થશે. હવે ચૂંટણી પછી તો શક્યતા છે. આ વાત મેં ગઈકાલે કરેલી છે.